નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે કાલચક્રમાં વાત કરવી છે મોદી સાહેબના હસીન અને રંગીન સપનાઓની. સપનાઓ બહુ બતાવ્યા ગુજરાતને, 12 વર્ષ સુધી બતાવ્યા, 13 વર્ષ સુધી બતાવ્યા અને હજુ પણ બતાવે છે. એમાં એક સપનું હતું કે દરેક ખેતરો, ગુજરાતના ખેડૂતોના ખેતરો જે કપાસ પકવે છે 25 લાખ હેક્ટરમાં, એ ખેતરો સફેદ કપાસ પેદા નહીં કરતા હોય, રંગીન કપાસ પેદા કરતા હશે. એમાંથી સીધું કાપડ વણાશે અને સીધા કપડાં પહેરી શકાય, એને રંગવાની ડાયની કોઈ જરૂર નહીં પડે. આવા સપના બતાવ્યા 2003માં. આપણી પાસે પુરાવો છે એનો, બતાવીએ કે મોદી સાહેબનું એ સપનું કેવું હતું. આ જુઓ કે ગવર્મેન્ટ એપરલ પાર્કનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે કાશીરામ રાણા વાજપેયીની સરકાર હતી અને કાશીરામ રાણા ત્યારે ટેક્સટાઇલ મિનિસ્ટર હતા સુરતના, બહુ સારા સજ્જન ભારતીય જનતા પાર્ટીના નેતા હતા અને વાસ્તવિકતામાં જીવનારા નેતા હતા. અને ત્યારે નરેન્દ્ર મોદી એવું કહ્યું હતું કે સુરતનું જે સચિન 56 હેક્ટરમાં આકાર લેશે એપરલ પાર્ક, અને અમદાવાદમાં પણ મોટા પ્રમાણમાં એપરલ પાર્ક બનશે. આ બધું જ વાત કરી હતી. એમાં એણે એવું કહ્યું હતું કે રંગીન વસ્ત્રો તૈયાર કરવા, રંગીન કપાસ ઉગાડવા બાયોટેકનોલોજીનો ઉપયોગ અમે કરવાના છીએ. આ જે આપણે રેડ લાઇનમાં આપણે કરી છે એ મૂળ વાત આપણે નરેન્દ્ર મોદી 31મી જાન્યુઆરી 2003ના રોજ વાત કરી હતી. મુખ્યપ્રધાન બન્યા, ચૂંટાઈને બન્યા. એ પહેલા તો દિલ્હીથી ઉપરથી આવીને ટપકેલા હતા, પણ મુખ્યપ્રધાન બનતાની સાથે આ એમને જાહેરાત કરી હતી. એવા સરસ રંગીન સપનાઓ બતાવ્યા હતા, આવા કાપડ જેવા. જો આ રીતે છોડમાં આવા રંગીન કપાસ ઉગશે, આર્ટિફિશિયલ છે, પણ આવા સપના બતાવ્યા હતા આપણા મોદી સાહેબે. આજ સુધી ક્યાંય સપનું સાકાર થયું નહોતું. વડાપ્રધાન થયા એને પણ 2014 થી 2026 સુધીમાં 12 વર્ષ પૂરા થઈ ગયા, પણ ત્યાં પણ જઈને એ ધાર્યું હોત તો ત્યાં પણ આ કરી શકાય હોત, પણ નથી કર્યું. બિલકુલ ઈચ્છા શક્તિ હોય ને માત્ર સપના બતાવવા, એ એમનું એકમાત્ર કાર્ય રહ્યું છે. આ જે દક્ષિણ ભારતમાં 2-3 જગ્યાએ આની કપાસની જંગલી કપાસ છે, બ્રાઉન જે કહી શકાય એવો, તો ત્યાં આ જંગલી પ્રકારનો અત્યારે વેરાયટી મળે છે, પણ એનું ઉત્પાદન બિલકુલ નથી. અને એ પણ કોઈ બાયોટેકનોલોજી અથવા તો બીટી અથવા તો હાઇબ્રિડ પ્રકારે ઉત્પાદન કરેલી નથી, પણ મળે છે કરી જંગલી પ્રકારની બ્રાઉન, આછા બ્રાઉનની. પણ એને પણ કલર કરવાની તો જરૂર પડે, સ્વાભાવિક છે. પણ મોદી સાહેબે જે આખા સપના આપણે બતાવ્યા એ આજ સુધી ક્યાંય ધરતી ઉપર ક્યાંય જોવા મળતા નથી. આ બ્રાઉન કોટન જે થાય છે, પણ એમાં એટલી બધી જે જોઈએ એટલી સફળતા નથી, કારણ કે ઉત્પાદન ખર્ચ વધી જાય છે અને ઉત્પાદન પણ નથી થતું. એના જે કાપડ બનાવવા માટેની તારની લંબાઈ જોઈએ એ હજુ સુધી એમાં સફળતા મળી નથી. સંશોધન થાય તો કરે. કેન્દ્ર સરકારમાં ગયા પછી નરેન્દ્ર મોદીએ જો આમાં સંશોધન કર્યા હોત તો આપણે કંઈક ફાયદો થયો. ત્યાં ગયા પણ મતલબ કે 12 વર્ષ અહીંયા સપના બતાવ્યા, 12 વર્ષ ત્યાં સપના બતાવ્યા, પણ આ કંઈ થયું નહીં. નરેન્દ્ર મોદીએ દેશના સર્વપ્રથમ ગાર્મેન્ટ એપરલ પાર્કનું સુરતમાં જે ખાતમુહૂર્ત કર્યું ત્યારે આ રંગીન સપનું બતાવ્યું હતું કાશીરામ રાણાની હાજરીમાં. અને ત્યાં સુધી એમણે તો કહ્યું હતું કે ગુજરાતનો તૈયાર વસ્ત્રો માટેનો બીજો અદ્યતન એપરલ પાર્ક અમદાવાદમાં બહુ ઝડપથી હું બનાવીશ. આજ સુધી બન્યો નથી. એપરલ પાર્ક છે, જમીનને બધું આપી દે, પણ ત્યાં મેટ્રોનું રેલવે સ્ટેશન બનાવી દીધું છે. રાજ્યનો આર્થિક અને ઔદ્યોગિક વિકાસ ગતિશીલ બને તે માટે રેડ ટેપિઝમની માનસિકતા નહીં, પણ રેડ કાર્પેટનું વાતાવરણ ગુજરાતમાં સર્જવામાં આવશે. 100% વાત સાચી છે. ઉદ્યોગો માટે બધું જ કર્યું, ખેડૂતો માટે કંઈ જ નહીં. રાષ્ટ્રના સૌપ્રથમ નિકાસલક્ષી ગાર્મેન્ટ એપરલ પાર્કનું આજે સુરત સચિન ખાતે મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું. 56 હેક્ટરમાં બનાવવાનું 17 કરોડ રૂપિયાનું રોકાણ હતું. અને બાયોટેકનોલોજી દ્વારા માત્ર બીટી કોટન નહીં, આ જાહેરમાં એમણે કહ્યું હતું. અને ઔદ્યોગિક ક્ષેત્રે વસ્ત્ર ઉત્પાદન સર્વાંગી સ્વાસ્થ્યની કાળજી લેવાની રાજ્ય સરકારની નેમ છે અને હું કરીશ. રંગીન વસ્ત્રો માટે બાયોટેકનોલોજીની મદદથી રંગીન કપાસનું ઉત્પાદન કરવા માટે દુનિયાના વસ્ત્ર ઉદ્યોગનું બજાર ગુજરાત સર કરવા માટે તત્પર બન્યું છે. જાણે કે સંશોધન કરી નાખ્યું હોય, કપાસની રંગીન કપાસની ખેતી થઈ ગઈ હોય. આ શબ્દો, એક્ઝેક્ટ શબ્દો એમના આ છે. તો એ તો આપણા મોદી સાહેબ છે. ફરી વાંચું, રંગીન વસ્ત્રો માટે બાયોટેકનોલોજીની મદદથી રંગીન કપાસનું ઉત્પાદન કરવા અને દુનિયાના વસ્ત્ર ઉત્પાદનનું બજાર, આખા દુનિયાનું, ગુજરાત, આટલા મોટા સપના બધા, દુનિયાનું
વસ્ત્ર ઉદ્યોગનું બજાર ગુજરાત સર કરવા માટે તત્પર બન્યું છે. આખા દુનિયા ઉપર છવાઈ જવા માટે ગુજરાત 2003માં તત્પર બનાવી દીધું હતું મોદી સાહેબે. આજ સુધી કપાસના ખેડૂતો રડી રહ્યા છે, પૂરતા ભાવ મળતા નથી અને લડે છે, ખેડૂતોને રડે પણ છે. તો આપણા વસ્ત્રનું ઉત્પાદન ગુણવત્તાસભર છે અને છતાં વિદેશમાં નિકાસ થઈ, વિદેશથી લેબલ લગાવીને આપણે ત્યાં જ વેચવામાં આવે છે. બોલો, આવી વાત કરી હતી મોદી સાહેબ. એ માનસિકતાનો માર્મિક ઉલ્લેખ કરી એમણે જણાવ્યું કે વિશ્વની બજારમાં પ્રભાવ હેઠળ આવે તેવું આક્રમક અભિયાન ઉપાડવાનું છે વિશ્વના બજારનું સર કરવા માટે. વિદેશી ગાર્મેન્ટ કંપનીઓની બ્રાન્ડનો મોહ છોડી આપણે ક્ષમતાના આધારે વસ્ત્રોનું ઉત્પાદન કરવું જોઈએ. તો આ 31 જાન્યુઆરી 2003માં નરેન્દ્ર મોદીએ હસીન સપના બતાવ્યા હતા. મુંગેરી લાલ કે હસીન સપને આપણે સિરિયલ જોતા હતા એ જ પ્રકારનું. તો ખેડૂતો ખેતરમાં અનેક પ્રકારના રંગીન કપાસ લહેરાતો હશે, આવા સપના તો બતાવ્યા 23 વર્ષ પછી, પણ ખેતરોમાં ક્યાંય દેખાતું નથી. નેચરલી કલર્ડ કોટન ખેતી એ દુનિયામાં ક્યાંક થોડી જગ્યાએ થઈ રહી છે, પણ એટલું સક્સેસ નથી, કારણ કે એનું ઉત્પાદન ખર્ચ બહુ મોંઘું પડે છે. બ્રાઉન કપાસ સૌથી સામાન્ય અત્યારે મળે છે, જંગલી જાતથી લઈને હળવા ભૂરા રંગનો પણ મળે છે, એટલે કે બ્લુ કલરનું. અને લીલો કપાસ, લીલા કલરનો રંગનો પણ કપાસ, કોટન જેને આપણે કહીએ છીએ એ મળે છે. ક્રીમ મળે છે, લાલાશવાળી અથવા તો અન્ય શેડવાળા કપાસ ક્યાંક જોવા મળે છે. પ્રાયોગિક ધોરણે છે, હજુ કંઈ એની બદલી સફળતા મળી નથી. પર્યાવરણ માટે વધુ અનુકૂળ છે. ભારતમાં જે મળે છે એમાં સામાન્ય રીતે એનું સંશોધનો અને મર્યાદિત સ્તરે પરીક્ષણ થયું છે, પણ સફળતા નથી મળ્યું. જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી એમને ધાર્યું હોત તો સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ નામની જે સંસ્થા છે એમાં આ સંશોધન કરાવી શક્યા હોત અને થોડા ઘણા અંશે કામ કપાસનું સંશોધન થયું છે, પણ એમાં કોઈ જગ્યા દેખાડ નથી. ગુજરાતમાં વ્યાપારિક રીતે રંગીન કપાસનું વાવેતર હજુ ક્યાંય થતું નથી. સુરેન્દ્રનગરમાં બનાવવા માટેના પ્રયત્નો કર્યા હતા નરેન્દ્ર મોદીએ, પણ નથી થયું. સફેદ હાઇબ્રિડ અને બીટી કોટનનું જ માત્ર ગુજરાતમાં વાવેતર થાય છે. વિશ્વમાં 1.6 લાખ ટન આ રંગીન કપાસ પેદા થતો હોવાનો અંદાજ છે. એમાં ખાસ કરીને ચીનમાં સૌથી વધારે થાય છે. પેરુ, મેક્સિકો અને મધ્ય અમેરિકામાં ક્યાંક અંશે થાય છે, પણ એ જંગલી પ્રકારનું કહી શકાય એવું. પણ રિસર્ચ બેઝ હજુ સુધી ક્યાંય દેખાતું નથી. ભારતમાં 200 એકરમાં ખેતી કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં 200 હેક્ટરમાં જ માત્ર થાય છે. એક ગામ કહી શકીએ એટલું, પણ એમાં 33 ટન પેદા થાય છે. વધારે ઉત્પાદન મળતું નથી. તો એ ઉત્પાદન મળે તો જ સક્સેસ કહી શકાય. પણ આ તો આપણા મોદી સાહેબ છે, વચનો આપે છે, જાહેરાતો કરે છે, રંગીન સપનાઓ બતાવે છે, વારંવાર બતાવે છે. ગુજરાતને અનેક સપના બતાવે છે. એમાંનું આ એક સપનું તો ખેડૂતને હું આ રીતે આપીશ, પણ આજ સુધી આપણે જાણીએ છીએ કે તૈયાર થયા નથી. અને કપાસ ખેડૂતો અત્યારે આવો કપાસ ઉગાડે છે અને જે જોઈએ એટલું વળતર મળતું નથી, જોઈએ એટલા ટેકાના ભાવો પણ નથી મળતા. તો ખેડૂતો તો અત્યારે વિરોધ તો કરે જ છે, પણ શું કરે? રંગીન સપનાઓ તો બતાવવા માટે આપણા મોદી સાહેબ જાણીતા છે. તો આ બધી વિગતો હતી આજે કાલચક્રમાં, અને આપણે એટલા માટે વાત કરી કે નેતાઓ બોલે છે એના પર બહુ ભરોસો નહીં મૂકો. કોઈ પણ નેતા હોય, ભાજપના હોય, કોંગ્રેસના, આમ આદમી પાર્ટીના, એને બરાબર ચકાસો અને પછી જ એને આગળ વધવાની તક આપો. આવું જો કરીએ તો આવા રંગીન સપનાઓ, હસીન સપનાઓ આપણને વર્ષોથી બતાવવામાં આવી રહ્યા છે, એ કંઈક અંશે આપણે અટકાવી શકીએ, જેથી કરીને સારા નેતાઓ વચનોમાં પ્રતિબદ્ધ હોય, કે જે વચન આપે એ કરે એવા નેતાઓ આવે અને કમસે કમ પ્રજા કલ્યાણનું કામ કરે, ખેડૂતોનું કામ કરે. એવા માત્ર રંગીન હસીન સપનાઓ બતાવે એવા નહીં. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.